અને આમ જો એના જમાનામાં ફ્રેન્ડશિપ ડે નહોતા, પણ આજ બધાના હાથમાં છે, એટલે આજ એ અનુભવાય છે. અને આમ જોવો અમદાવાદીનો હરખ, એ ભાઈ ભાઈ, વાહ ભાઈ બા વાહ. હવે આમ ત્રણેય અહીં ઊભા રહી જાઓ, વાંધો આ બાજુ થોડાક વહી આવો. અરે થોડાક આ અને આટલો હરખ માવતરની ઘેરે આવે ને તઈ જ કરી શકે. તમારા સસરાની ઘેરે કદાચ સ્નેહ મિલન હોય તો કદાચ હસી મજાક કે આટલા બધા દાંત નહીં કાઢી શકે. ગામનું પરિવારનું સ્નેહ મિલન હશે તો આટલા બધા મોજ મસ્તી નહીં કરી શકે. કે આ એવું સ્નેહ મિલન છે કે આ વડીલો છે ને એને બધું જોયું છે, બરાબર. આ આપણા વડીલો છે ને બધું જોયું છે. નવા મોડેલે કદાચ એનો જમાનો નહીં જોયો હોય, પણ આ જે બધા વડીલો છે, અને એક જે મેં હું પોસ્ટર મૂકું છું, જ્યાં સ્નેહ મિલન હોય એનું પોસ્ટર મેં મૂક્યું હોય ને, તો ત્યાં કોમેન્ટ આવે કે તમે જે આ બેન દીકરીઓના સ્નેહ મિલનો બધા કરો છો તો એમાં અમુક વાત એવી રજૂ કરજો. પણ એવી સરસ મજાની વાત આવી કે એક ગામના હોય એટલે આ સ્નેહ મિલન એવું થાય છે, વર્લ્ડની અંદર લગભગ આ પહેલું એવું સ્નેહ મિલન થતું હશે કે એક જ ગામના બધા હોય, પાછા અલગ અલગ ગામના હોય, પાછા બધાની અટક અલગ અલગ હશે. એટલે સાસરા પક્ષની વાત કરું છું. હા, પાછા અહીંયા મુંજિયાસરનું ન સમજતા. બધા અલગ અલગ ગામના, બધાની અટક અલગ, બરોબર. અને એ સજેશન એવું આવ્યું કે આ બેનપણીઓ ભેગી થાય છે એનો એક અર્થ એવો નીકળવો કે કદાચ તમે આ સ્નેહ મિલન કરો, તમે મિત્ર તો છો જ, પણ એમાંથી વેવાણ બનો ને, હા, હમણાં એ જ એની ઉપર જ આવું છે. અમારે ગીતાભાઈ તો છે જ, ક્યાં છે ગીતાભાઈ? ગામમાં ને ગામમાં, એટલે ઘણા, એટલે હાહુ વહુ એક ગામના હોય એવું હોય. તમે વાહ ભાઈ વાહ વાહ, તમે હોતે ને ઉભરે વિયાવો તમ તારે, આપણે બધા હારે રમશો. અરે વેવાણું હારે રમે તેમાં શું વાંધો? એટલે આ એક સમાજની અંદર એક જાગૃતતા, એક ક્રાંતિ છે. અને ખૂબ સરસ એવું સજેશન આવ્યું છે. એ આ અનુકરણ કરવા જેવું છે. આજ બધા ભેગા થયા છો અને કદાચ ઘોડિયા સાંડલા કરવા હોય તો કરી નાખજો, બરોબર. એટલે ગોઠવાઈ જાય હવનું. એટલે આમાં કોઈ ખોટું નથી. એકાબીજાને ઓળખતા હોય એટલે વધારે સારું પડે, બરોબર. એકાબીજા મિત્ર હોય એટલે બધાને સારું રહે, અને એકોયના ભાણિયા ભાણકી બાકી ન રહે, બરોબર. અને બધા એક જ ગામમાં એટલે મહેમાન આવે તો નવાઈ ન લાગે, બરોબર ને. નકર તો મહેમાન આવે તો આમ હમું નમું બધું કરવું પડે, કાંઈ અજાણું ન લાગે. ઓકે, હવે આવે આપણે વડીલો તરફ. હવે જ્યાં અહીંયા બેનપણીઓ બધી ભેગી થઈ છે, બધા એકાબીજાને ઓળખતા હશો, બરોબર ને. હવે તમારા જમાનામાં તમે કદાચ કાંઈ તોફાન કર્યા હોય એવા ખરા? ગીત ગાવ તમ તાર, તમને મજા આવે એ ગાવ. હાલો એક, હાલો. ક્યાં નો જતા? ભણવા. આ ફાઈબા ભણવા નહોતા જતા. કેટલા સુધી ભણ્યા? કેટલા ધોરણ સુધી ભણ્યા? એકેય ધોરણ નહીં. હવે હવે તમારા જમાનામાં ઓલી ભરત ભરેલ ઠેલ્યું હતી કે નહીં? આમ ભાત દેવા, સા દેવા જવું પડતું. ભાત દેવા, હા એ વાત સાચી છે. પહેલાના જમાનામાં હતું ભાત દેવા. અડધો અટાણા બધું ઉધડું બધું દઈ દે છે. એટલે ફૈબાનો ખૂબ સરસ મજાનો અનુભવ છે કે ભણવા તો જાતા જ નહીં, બરાબર. નિહાળ જોઈતી તો ખરા ને? આમ હે, નિહાળ તો જોઈતી ને કે આમ એક આરે રોડ. વાહ ભાઈ વાહ. હવે તમે અહીંયા છો ને, અહીંયાથી જે એક ગીત વાગશે, બરોબર. ગીત વાગશે એટલે તમારે કાંઈ નથી કરવાનું, એકાબીજાના હાથ પકડવાના છે. તમને મજા આવે એવો ડાન્સ કરવાનો છે, બરોબર. એટલે શરમાતા નહીં જરા કઈ. અને આવું બધું અમે કોઈને નહીં કહીએ, એમાં જાહેરમાં તો નહીં જ કહીએ.
બતાવો જોરદાર તાલીઓથી. હવે ઉપર ઉપર તમને યાદ આવી ગયું ને નાના હતા તે ગાતા કે નહીં? એમ ને? હે? હા, વાહ ભાઈ વાહ. અને આમ જો આમ ફૈબાના એવા આમ મોઢા મલકાતા હતા, એની વાત જવા દ્યો. એને અમે બહુ ભેગું કામ કર્યું.